પ્રહલાદજીને પ્રશ્ન પૂછે છે રાક્ષસ બાળકો કે અમને તો કંઈ આવડતું નથી, અમને ખબર નથી ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થાય, તો તમને ક્યાંથી જ્ઞાન થયું? ત્યારે એમને નારદજીનો વૃત્તાંત કહ્યો કે કયાદુજીની ઇન્દ્રથી રક્ષા કરીને મારી રક્ષા કરી તે નારદજી સાથે કયાદુજી રહેતા હતા. સ્ત્રી સ્વભાવને લીધે મારા માતા બધું જ્ઞાન ભૂલી ગયા. નારદજીનો સંગ થાય, આવા મહાન ભક્તનો જેને સંગ થઈ જાય એના અંદર તો જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ત્રણેય એમ નૃત્ય કરવા માંડે. મારા માતાના ઉદરમાં હું બધું જ શીખ્યો. સમય નીકળી ગયો એટલે મારી માતા સ્ત્રી સ્વભાવને કારણે બધું ભૂલી ગઈ, પણ નારદજીની મારા પર વિશેષ કૃપા હતી. ગર્ભ સંસ્કારના રૂપે રહી ગયા એટલે મને બધું જ યાદ છે. મારા પર વિશ્વાસ કરો, તમને પણ આ જ્ઞાન થઈ શકે. ભગવાનને પ્રાપ્ત કરવા કોઈ મોટા પુરુષાર્થની જરૂર નથી. નાલમ દ્વિજત્વમ દેવત્વમ ઋષિત્વમ વાસુરાત્મજાઃ ન દાનમ ન તપો નિત્યં ન શૌચમ ન વ્રતાનિ ચ પ્રિયતે અમલયા ભક્ત્યા હરિનન્ય વિડંબનમ. એ દૈત્ય મિત્રો, પરમાત્માને રાજી કરવા બ્રાહ્મણ બનવું જરૂરી નથી, દેવ થવું જરૂરી નથી, ઋષિ થવું જરૂરી નથી, કોઈ પણ પ્રકારના તપ યજ્ઞ કરવાની જરૂર નથી. માત્ર શારીરિક કે માનસિક પવિત્રતાથી તેઓ પ્રસન્ન થતા નથી. તેઓ તો માત્ર નિષ્કામ ભક્તિને પ્રેમથી પ્રસન્ન થાય છે. બોલો ભક્તવત્સલ ભગવાન કી જય. એ મિત્રો, તે પરમાત્માની ભક્તિના પ્રભાવથી દૈત્ય, યક્ષ, રાક્ષસ, શૂદ્ર કે વનમાં રહી પશુપાલન કરતા આહીરો, હિંસક પ્રાણીઓ પણ પવિત્ર બની જાય, તેમના નિજ ધામને પ્રાપ્ત કરી શકે. પ્રહલાદજીની વાત નિર્દોષ બુદ્ધિવાળા દૈત્ય બાળકો સ્વીકાર કરી. પછી પ્રહલાદજી બોલ્યા કે મિત્રો, હવે આપણે જરા કીર્તન કરીએ. મિત્રો બોલ્યા કે અમને તો કઈ કીર્તન આવડતું નથી, અમને ખબર નથી. પ્રહલાદજીએ કહ્યું કે હું બોલું તેમ તમારે બોલવાનું ને હું નાચું તેમ તમારે નાચવાનું. પછી તો એક કીર્તન થયું. ભજ મન નારાયણ નારાયણ નારાયણ, 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 ભજ મન નારાયણ આ પ્રકારનું કીર્તન પ્રહલાદજી બહુ સુંદર ચલાવી રહ્યા હતા. કીર્તન શરૂ થયું. પ્રહલાદજી સાથે બાળકો પણ કીર્તનમાં તન્મય બન્યા. એક હોઈને સુધ ન રહી. કીર્તનનો એવો પ્રભાવ થયો, તમામ નાચે છે. પહેલા તો પ્રહલાદજીનું અનુકરણ કરીને બધા લોકો ગાય અને નાચે. પછી તો એ લોકોના અંદર રગ રગમાં વહેવા માંડ્યું. જાણે કોઈ આમ કરંટ લાગે એ પ્રમાણે બધા શિષ્યોને, ઠંડા મર્ગના શિષ્યોને, દૈત્યોના પુત્રોને, એ લોકોના અંદર પણ ભક્તિની જ્યોત જલાડી દીધી. બરાબર તે જ સમયે તેના ગુરુ શંડ અને અમર્ક ત્યાં આવ્યા. આવી જોયું તે વિદ્યાર્થીઓ તો ભજનમાં મસ્ત છે અને શંડ અમર્કે કપાળે હાથ દીધો. આજ આપણું મૃત્યુ તો નિશ્ચિત છે. જો આ વાત પેલો હિરણ્યો સાંભળશે તો તે આપણને જીવતા નહીં. કે મહાત્માઓ કહે છે તેઓ પ્રહલાદને પકડવા ગયા, પણ વીજળીનો જેમ ઝટકો લાગે ને માણસ બેભાન થઈ જાય તેની પણ સુધ જતી રહી અને તેઓ પણ ભજનમાં ચોંટી ગયા. બરાબર તે દિવસે હિરણ્યકશ્યપુએ પોતાના ગુપ્તચરોને મોકલાવ્યા કે જરા તપાસ કરો ગુરુજી કેવું ભણાવે છે. સેવકો ગયા પણ ત્યાં જોઈને જોઈએ તો ગુરુજી સમેત બધા શિષ્યો કીર્તન કરે છે. ગુપ્તચર સંડામર્ગને પકડીને કહેવા ગયા કે આ છોકરાને તો શસ્ત્રો વાગતા નથી, પણ તમે તો કોદડા જેવા છો. આમ કહી તેમને અટકાવવા ગયો, પણ તેમનો સ્પર્શ થતા તે ગુપ્તચરો પણ ભજનમાં મસ્ત બની ગયા. તેઓ પાછા ના આવ્યા એટલે બીજાને મોકલ્યા. તેમણે પણ
અક્ષરોનો સ્પર્શ કર્યું. ભજનનો તો એવો પ્રભાવ થયો કે જે ક્ષેત્રમાં જાય, ક્ષેત્રની વાયુ જેવી અંદર જાય, વાયુના અંદર વિદ્યમાન ભજન તેના અંદર પ્રવેશ જાય અને તે ભજનમાં મસ્ત થઈ જાય અને ગાવા માંડે કે ભજન ભજન ચાલતું હોય ને પ્રવેશ કરે તો ભજન બંધ કરવું પડે તો એને હિરણ્યકશ્યપુ છે સમજવું જોઈએ. અને ગુરુકુળમાં ત્યાં તો હિરણ્યકશ્યપુ આવી ગયો ને એને ગુપ્તચરોએ પકડ્યા ને જોરથી અવાજ કર્યો, ત્યાં તો ભજન બંધ થયું. કોઈ માણસ ભજન બંધ કરાવી દે તો એને સમજો કે આ હિરણ્યકશ્યપુજી પધાર્યા છે એટલે ભજન આપણું બંધ થયું. ગમે ગાયેલા તમામ ભજનમાં મસ્ત બન્યા પણ હિરણ્યકશ્યપુને ભક્તિ ન લાગી, કારણ કે તે તો ઉડી ગયેલો બલ્બ છે. જે વીજળીના ગોળાનો તાર સંધાયેલો હોય તો માત્ર ચાંપ દબાવો તો પ્રગટ થઈ જાય, પણ ઉડી ગયેલા બલ્બનો તો બલ્બ પ્રગટે, તેમાં તો કઈ તેજ થાય નહીં. જેનો તાર છૂટી ગયો તેમાં ગમે તેટલી વાર ચાંપ દબાવો તો કઈ થાય, કઈ ન થાય. પોતાનો પુત્ર પ્રહલાદની આ ચેષ્ટા અને અનીતિ જોઈને બહુ ગુસ્સો થયો. તેણે નક્કી કરી નાખ્યું કે આ પ્રહલાદને તો પોતાના હાથે આજે મારી નાખું. તે બોલ્યો, અરે છોકરા, તું નીચ અને ઉદ્દંડ છે, તું તો બગડેલો છે પણ અમારા દૈત્ય બાળકોને પણ બગાડે છે. તું મારા કુળનું ને કલંક હોવાથી તને હું હમણાં યમરાજના દ્વારે મોકલી દઈશ. અરે મૂર્ખ બાળક, હું થોડો ક્રોધ કરું છું ત્યાં ત્રણેય લોક ધ્રુજી ઉઠે છે. તે હજી મારા ક્રોધને જોયો નથી. તું આ બધું કોની તાકાતે કરે છે? મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને નિર્ભય ફરવું તે તારી તાકાતની બહારની વાત છે. પેલા તું મને કે. આ સાંભળીને પ્રહલાદજીએ પોતાના પિતાને કહ્યું, ન કેવલમ મે ભવતશ્ચ રાજન સવૈ બલમ બલિનામ ચા પરેશામ પરેયવરમી સ્થિરજંગમાયે બ્રહ્માદયો યેન વશં પ્રણીતા. મહારાજ, તણખલાથી લઈને બ્રહ્મા સુધીના નાના મોટા ચર અચર જીવો જે પરમાત્માએ પોતાના વશમાં રાખ્યા છે તેનું હું ભજન કરું છું. તે પિતાજી, માત્ર મારું કે તમારું નહીં, પણ સંસારના સમસ્ત બળવાનોનું બળ પણ એકમાત્ર શ્રી હરિ છે. હે તાત, તમારું શત્રુ ભગવાન નથી, પણ આ તમારું કુમારગેજ એ તમારું મન છે. કુમારગેજ હતું તમારું જે મન છે તે તમને ભગવાનને શત્રુ કરે છે. ભગવાનમાં વાળી દો તમારા મનને, તમારું કલ્યાણ થઈ જશે. પરમાત્મામાં મનને પરોવી દો, તેમની એ જ પૂજા છે. આ સાંભળીને રાજા ક્રોધે ભરાણો. વિચાર કરો, પુત્ર ઉપદેશ કરે છે ને પિતા ગ્રહણ નથી કરી શકતો, કારણ કે તેનું તો બલ્બ ઉડેલું છે.